ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयप्पान रक्षिताशेषबालकं। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्री स्वामीनारायण संप्रदाय नांदर स्वामीनारायण भगवान श्री सहजानंद स्वामी जी द्वारा प्रकटित एवो अत्यंत अलौकिक ग्रंथ एटले शिक्षापत्रीना द्विशताब्दी महोत्सवना अंतर्गत आ सुंदर त्रिमातृ महोत्सव तेमज सत्संगी जीवन कथाना आ पारायणना आ सुंदर मंगल वेलामां व्यासासन पर विराजमान परमादरणीय परमात्मीय आप बधाने जे सुंदरताथी धर्मनो अने भक्तिनो संदेश आपवा जई रह्या छे एवा श्री विवेक स्वरूपदास जी स्वामी जी, धर्मना स्तंभरूप अहीं मंचस्थ सर्व संतगणों, आवेला तमाम महानुभावों तेमज आनंदी अने उत्साही एवा भगवत चरणानुरागी सर्व भक्तजनों, आध्यात्म अने आरोग्य आ बन्नेनी वच्चे आपणने पवित्रता जोईए। आरोग्यमां पवित्रता जोईए आपणने आपणा शरीरनी, अने आध्यात्मनी अंदर पवित्रता मनथी। शरीर में ज्यारे पवित्रता आवे छे, आपणुं आरोग्य सारुं होय छे, त्यारे आपणा मन उपर पण एनो असर पड़े छे। अने ए मननी ज्यारे पवित्रता आपणा अंदर आवे छे, त्यारे ए पवित्रताना कारणे आपणा अंदर आध्यात्मिक विचारो वधे छे, अने ए आध्यात्मिक विचारो आपणने जीवनना कल्याण तरफ दोरे छे।
ખરેખર વિચાર કરીએ કે આવા પવિત્રતાની આપણે પ્રાપ્તિ કેવી રીતે કરીએ. આરોગ્ય તેમજ આધ્યાત્મ બંનેનું આપણા જીવનમાં બેલેન્સ કરીને, કારણ કે જ્યાર સુધી આપણું શરીર આપણને સાથ નથી આપતું ત્યાર સુધી ધર્મના કાર્યો કો, સમાજના કાર્યો કો કે કોઈ પણ કાર્ય હોય એ શક્ય જ નથી બની શકતા. સૌથી પહેલા શરીર અને મનને એક રસ કરીને આપણે એક ગોલ તરફ ઝોકી દેવા પડે છે. અને એ ત્યારે જ સંભવ બને છે કે જ્યારે આપણે પોતાના મૂળ સાથે જોડાયેલા રહીએ. આ મહોત્સવમાં ખૂબ સુંદર ત્રિમાતૃ મહોત્સવનું નામ આપવામાં આવ્યું છે. અને ખરેખર એ ત્રિમાતૃ જ આપણા આધ્યાત્મને અને આરોગ્યને પોષિત બનાવે છે. આપણા જીવનનો ઉત્કર્ષ ચાહે આપણે કોઈ પણ ક્ષેત્રમાં જોઈએ, ચાહે આપણે કોઈ પણ રીતે જોઈએ, એ આ ત્રિમાતૃ વગર સંભવ જ નથી. એ ત્રિમાતૃ કયા? તો પહેલા ધરતી માતા, ગાય માતા અને સૌથી મહત્વપૂર્ણ આપણને જન્મ આપનાર આપણી માતા. જ્યાર સુધી આપણે આપણા હૃદયથી આપણા સન્માનના ભાવને, આપણી કૃતજ્ઞતાને આ ત્રણ માતાઓ સાથે નથી જોડતા ત્યાર સુધી આપણા જીવનની અંદર એ શાંતિનો, એ ઉત્કર્ષનો આપણને ક્યારે પણ ભાવ જ નહીં થાય. કારણ કે એની સાથે જોડાવું આપણને આપણા મૂળ અસ્તિત્વને બતાવે છે. કારણ કે આપણે બધા માનવ છીએ. મનુષ્ય અને પ્રાણીમાં અંતર જ શું? કે મનુષ્યને ભગવાને એ શક્તિ આપી છે કે જેનાથી જ્ઞાન, જેનાથી સમજ આપણે આપણા અંદર ડેવલપ કરી શકીએ છીએ. તો એ મનુષ્ય હોવાનો જે આપણને ભાવ પ્રાપ્ત થયો છે, એમાં સૌથી પહેલા જો આપણા જીવનમાં આપણે સુખી રહેવું હોય તો આપણે પ્રકૃતિ સાથે જોડાવું પડશે. આપણે ધરતી સાથે જોડાવું પડશે. એટલે જે વ્યક્તિની અંદર પહેલા તો એક સદ્ભાવ હોય છે, નમ્રતા હોય છે, એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે બહુ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. કારણ કે આપણું અસ્તિત્વ જે પૃથ્વીથી છે, જે ધરતી માતામાંથી આપણું આ શરીર આપણને મળ્યું છે, એ ધરતી માતા સાથેનો આપણું જોડાણ જેટલું વધારે હશે, આપણને જેટલી એની મહત્તા હશે, એટલું આપણા માનવ સમાજને કલ્યાણ આપશે. આજે ખૂબ સુંદર પ્રયાસ પહેલા તો ધરતી માતા માટે કરવામાં આવ્યો છે કે આખા ભારતભરની અંદર સ્વામીજી ત્યાં હવેલી આવેલા અને ખૂબ સુંદર રીતે એમણે બધું સમજાવ્યું કે આ આખા કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય શું છે. આખા ભારતભરના અંદર એ પ્રયત્ન કરી રહ્યા છે કે જેટલા પણ ખેડૂતો છે, જેટલી પણ ખેતીઓ ચાલી રહી છે, એ બધાને ગાય આધારિત ખેતીમાં તબદીલ કરવું છે. એ બધાને શુદ્ધ ખેતી બનાવવું છે કે જેનાથી આપણા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર ન પડે. એકનું નહીં, બેનું નહીં, પણ આખા માનવ સમાજના કલ્યાણનો આ વિચાર છે. જેની અંદર આપણા ઇન્ટરનલ જે ઓર્ગન્સ છે,
જે આપણું શરીર છે, જે આજે કેમિકલ યુક્ત બધા ફર્ટિલાઇઝરોના કારણે, બીજા બધા એવા પેસ્ટિસાઇડ્સના કારણે ખોટી અસર કરી રહ્યું છે, આપણા શરીરના અલગ અલગ તંત્રને ખરાબ કરી રહ્યું છે, કેન્સર જેવા ભયંકર રોગોને આમંત્રિત કરી રહ્યું છે, એ બધાને દૂર કરવાનો આ જ ઉપાય છે કે એ પ્રકૃતિ સાથે આપણે ફરીથી જોડાઈએ. જે આપણા પૂર્વજોએ આટલા વર્ષોથી એક સુંદર નિરોગી જીવન પોતા માટે બાંધ્યું, હવે એ રસ્તાને આપણે ફરીથી અપનાવવાનો છે. એના માટે આ ખૂબ સુંદર પ્રયત્ન સ્વામીજી દ્વારા ખૂબ પવિત્રતાથી થઈ રહ્યો છે. અને એ પ્રકૃતિ સાથેનું જોડાણ બીજી માતા એટલે ગાય માતા વગર તો સંભવ જ નથી. જે ગાયનું સ્થાન આપણી ત્યાં એક પશુ તરીકે નહીં, પણ ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાય એ આખા વિશ્વની માતા છે, આપણી પણ માતા છે. અને જે રીતના આપણે આપણા માતાની સાથે આપણા ભગવાન સાથેનું વર્તન કરીએ છીએ, એવી રીતનું વર્તન જ્યારે આપણે ગાય સાથે કરીએ છીએ, તે આપણી સંસ્કૃતિ આપણને દેખાડે છે કે ગાય સાથે જેટલા જોડાયેલા રહેશો એટલા જીવનની અંદર એક સાચા માનવ ઉત્કર્ષને મેળવશો. એ ગાયની સાથે જો હમણાં જ આ કોરોના કાળ જે ગયો, એની અંદર ઘણા બધા સાયન્ટિસ્ટે એવો રિસર્ચ કર્યો કે જે લોકોના ઘરે ગાય છે, જે લોકો ગાયને પાળી અને સુંદરતાથી ગાયના સાનિધ્યની અંદર પોતાના જીવનને વ્યતીત કરે છે, એ બધા લોકોમાં 80% કોવિડ થવાના ચાન્સીસ ઘટી ગયા હતા. એના અસર કદાચ થાય તો એનાથી ભયંકર ઉપદ્રવ શરીરમાં નહોતા થતા, કારણ કે ગાય એની પાસે રહેવું એ ક્યાંક આપણા અંદર ઓક્સિજન વગેરેને પણ વધારે છે અને આપણા અંદર રહેલા એ ખરાબ માઇક્રોબ્સને દૂર કરીને સારાને લાવે છે. તો અનેક કારણથી આપણે જોઈએ કે આપણી ત્યાં તો એ આધ્યાત્મિક ધર્મનું પ્રતીક છે. તે ગાય માતા માટે પણ આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. એ ગાય માતાનું પોષણ પણ એક સુંદર ઉદ્દેશ્ય છે. અને ત્રીજું કે આપણા ત્યાંના બધા બાળકોને અને બધા જ લોકોને એક વસ્તુ માટે જાગૃત કરવા કે આ ધર્મનો મંચ છે અને ધર્મના મંચથી ખરેખર સૌથી પહેલી ધર્મની જો શીખ આપવામાં આવવી જોઈએ તો એ જ છે કે આપણા પહેલા ગુરુ, આપણે પહેલા જેને પગે પડવું જોઈએ એ બીજું કોઈ નથી, આપણા ઘરના માતા પિતા છે. આપણી ત્યાં તો ગુરુદેવો ભવ બધું પછી, ઈશ્વરને પણ પગે પડતા પહેલા માતા પિતાને પગે પડવાનું આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. કારણ કે માતા પિતા દ્વારા જ આપણને ઈશ્વરની પ્રાપ્તિ થવાની છે. માતા પિતા જ્યારે આપણને એવા સંસ્કારો આપે છે ત્યારે આપણામાં એવી કેળવણી આવે છે, ત્યારે આપણામાં એવી પાત્રતા આવે છે કે આપણે આપણા જીવનમાં કંઈક કરી શકીએ, કંઈક બની શકીએ. અને ખરેખર આજે આપણે પોતાના જીવનમાં પોતાને ક્યાંય પણ જોઈએ છીએ, કોઈ પણ સ્તર ઉપર, ચાહે આધ્યાત્મિક સ્તર હોય કે કોઈ પણ કામકાજનો સ્તર હોય, ભણવાનો સ્તર હોય, ક્યાંય પણ આપણે પોતાને આગળ જોઈએ છીએ. જો આપણા જીવનમાં આજે આપણને ક્યાંક સુખનો અનુભવ થતો હોય તો ચોક્કસ એનો પહેલો શ્રેય આપણા માતા પિતાને જાય છે. અને આજે એ માતા પિતા વિશે પણ જાગૃતિ આપવી એટલી આવશ્યક છે. બાળકોને એ માતા પિતા માટેનું સન્માન અને બીજું
કે આજીવન એ માતા પિતા એમનું ધ્યાન રાખી અને પોતાના એ પરવરિશમાં ધ્યાનમાં રાખવું, એમની સેવા કરવી, આ પહેલા સંસ્કાર આજની જરૂરત છે. એટલે આવા મહોત્સવો દ્વારા સમાજને એવા સંદેશો પ્રાપ્ત થાય છે કે જે આજે આપણા સનાતન ધર્મની અંદર લોકોમાં ક્યાંક ખામી છે, એ ખામી પૂરવાનું કાર્ય થઈ રહ્યું છે. આજે જે આપણને ધર્મની બેસિક સમજ હોવી જોઈએ એ સમજ પ્રાપ્ત થઈ રહી છે. જે આપણને જીવનની અંદર ઉપયોગી થવું જોઈએ આજે એ પ્રાપ્ત થઈ રહ્યું છે. અને સુંદર શિક્ષાપત્રીનો તો દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જે ગ્રંથમાં આ બધી જ વસ્તુઓ વર્ષોથી બધાને માર્ગદર્શિત કરતી આવી છે, એ શિક્ષાપત્રી જેમાં સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામીજીએ આચાર્ય શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્ય ચરણોનો પણ ખૂબ સુંદર ઉલ્લેખ 81 ને 82 શ્લોકમાં કર્યો છે કે સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદન શ્રી વિઠ્ઠલેશ્વર કૃત્વાન યત વ્રતોત્સવ નિર્ણય. ખરેખર જુઓ, આ મહાપુરુષોના લક્ષણ છે કે એ મહાપુરુષો જ્યાં પણ સારું જુએ, જ્યાં પણ સત્ય જુએ, તો એમને અપનાવતા એક ક્ષણનો પણ વિચાર નથી કરતા. એ પોતાના પહેલા થયેલા પણ જે આચાર્ય વગેરે છે એમના સિદ્ધાંતોને અહીંયા લાવે છે. અને આ જ વસ્તુ એક સુંદર સૌહાર્દ પુષ્ટિમાર્ગ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છે કે આજે વર્ષોથી કહીએ ને કે વૃક્ષ એક જ છે, એની બે શાખાઓ અલગ છે. એની જેમ એક જ સનાતન ધર્મ કે જ્યાં ધર્મો રક્ષતિ રક્ષિતઃનો એક સંદેશ છે, એને એક સૂત્ર કરવામાં જ બંને સંપ્રદાયો ખૂબ સુંદર રીતે આજે કારગર છે. અને ખરેખર મને આજે એ સૌહાર્દ જોઈને ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. આજના દિવસે તો પૂજ્ય શ્રી પિતૃચરણ શ્રી પ્રભુજી મહારાજ શ્રી પણ અહીં પધારવાના હતા, પરંતુ આપશ્રીનું સ્વાસ્થ્ય હમણાં છેલ્લા 2 દિવસથી થોડું ખરાબ થઈ ગયા હોવાને કારણે આપશ્રી નથી પધારી શક્યા. પરંતુ એક શુભ સંદેશ એ જ આપ્યો છે કે ખૂબ સુંદર આજે સ્વામીજીના પવિત્ર ભાવને કારણે અહીંયા આયોજન થયું છે અને એમનો ઉદ્દેશ્ય પણ ખૂબ સુંદર છે. એટલે આજે આવેલા તમામ ભાવિકજનોને હું એક જ વાત હૃદયથી કહેવા માંગુ છું કે આપણે ભલે પર્સનલી વ્યક્તિગત રૂપમાં અલગ અલગ થઈને એ કાર્ય ન કરી શકીએ, પણ જ્યારે આટલો સુંદર પ્રયાસ, આટલો પવિત્ર પ્રયાસ એક મોટા મંચથી કરવામાં આવ્યો છે, તો આપણા બધાનું એ પરમ કર્તવ્ય બને છે કે આપણે તન મન ધન જે પણ પ્રકારે બની શકે એમાં સહયોગી થઈએ. જ્યારે આપણી ત્રણેય માતાઓ પ્રતિ એ જાગૃતિ લાવવાનો પ્રયત્ન છે અને દરેક મનુષ્યના કલ્યાણનો વિચાર છે, તે એમાં બધાએ આપણે ભાવથી જોડાવવું જોઈએ અને આપણાથી બનતો દરેક પ્રયત્ન પણ કરવો જોઈએ કે જેનાથી આપણો સમાજ એક સુંદર સમાજ બને, જેની અંદર આપણો દરેક બાળક એ એટલો જાગૃત નાગરિક પણ બને. તો બસ આજે વિશેષ કંઈ નહીં કહેતા, મારું આ અલ્પ વક્તવ્ય શ્રીનાથજી બાવાના ચરણારવિંદમાં સમર્પીને વિરમું છું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.